ગુંજન કરતો હોય છે ને, એવો અવાજ કરીને આપણે આ પ્રાણાયામ કરીએ છીએ. એટલે એને ભ્રામરી પ્રાણાયામ કહ્યું છે. સુખાસનમાં બેસો, બંને હાથ શરૂઆતમાં જ્ઞાન મુદ્રાની અંદર ઢીચણ ઉપર છે. સન્મુખી મુદ્રા બનાવીશું. સન્મુખી મુદ્રામાં શું કરીએ છીએ? તમારી બંને આંખ બંધ કરો, પહેલી આંગળી અને બીજી આંગળી જો, ત્રીજી આંગળી નાકની નીચે અને હોઠની નીચે, ચોથી આંગળી. થોડા ઊંચા બેસો, બંને હાથ જમીનને સમાંતર કોણીમાંથી વારેલા, બને તો પદ્માસનમાં અથવા સુખાસનમાં બેસો. આ છે ષણમુખી મુદ્રા. મોં બંધ રાખીને ઓમકારનો એવો નાદ કરીશું કે જાણે ભમરાનું ગુંજન થતું હોય. ઊંડો શ્વાસ લઈને એ છોડતા છોડતા બંને હાથ ધીમેથી નીચે લાવો. હવે ધ્યાન કરીશું. ધ્યાન, અને એ પણ સાંભવી મુદ્રામાં. સુખાસનમાં બેસો, પદ્માસન થાય એ લોકો પદ્માસનમાં બેસે. તમારા પાછળથી ગરદન, માથું અને કમર એક સીધી લાઈનમાં તો છે ને. નજર આગે ઝૂકેલી નહીં, એકદમ સામે, શરીર એકદમ સ્થિર. આંખો બંધ છે પણ એકદમ શિથિલ. મોં ઉપર કોઈ તણાવ નહીં, એકદમ રિલેક્સ. તમારું ધ્યાન, મનની એકાગ્રતા આગના ચક્ર ઉપર લગાવો. બે ભ્રમરોની વચ્ચે શાંત ચિત્તે બેસો. જ્યાં સુધી આ ધ્યાનસ્થ અવસ્થામાં રહેવાય ને ત્યાં સુધી એક ચિત્તે તમારી આંતરિક ચેતનાના દર્શન કરો. તમે એવું જ વિચારો કે તમે કોણ છો. હું શરીર પણ નથી, શ્વાસ પણ નથી, મન પણ નથી. તો સતત ચિંતન કરો, હું કોણ છું.
અને અંતિમ ચરણમાં આવો એક સાથે સંકલ્પ કરીએ. હું નિશ્ચય કરું છું કે મારા શરીરને સ્વસ્થ, શાંત, આનંદિત અને પ્રેમાળ બનાવીશ. મારા દરેક કર્મથી હું એવો પ્રયાસ કરીશ કે મારી આસપાસ પણ શાંત અને પ્રેમાળ વાતાવરણ ઊભું થાય. મારી બધી જ ઉણપોને દૂર કરી સ્વયંને બદલવાની કોશિશ કરીશ. મારા જીવનમાં બધાને ભાઈચારા સાથે જોડીને સંકલન કરીને સમગ્ર વિશ્વને એક બનાવવા પ્રયત્ન કરીશ. એક સાથે બે હાથ જોડીને સમૂહ પ્રાર્થના કરીએ. सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्ति.